કચ્છ જવા માટે ગાડી આવી ગઈ છે, બધા તૈયારી કરે છે બેહવાની. નહીં હજી ડીઝલ કે કોણ પૈસા ક્યાં કાઢશે, ક્યાં રોકાવાનું છે, હજી કઈ નક્કી થયું નથી. બધા પૈસા કાઢશે તો આપણે કાઢશું, બાકી પછી તમે જેમ કેમ આપણે કરીશું, તમને ખબર તો છે. સૌથી પહેલા કચ્છ જઈને માંડવી બીચ પર લઈ જજો, પછી છોકરી જોવા જઈશું. અને હા, બધે પૈસા નથી કાઢવાના, ખબર છે ને? ખિસ્સા ચેક કર લે, કઈ લીધું જ નથી મેં. ચડો ને હવે. હાલો સાસુ મૂકું હો, મોડું થાય. હાલો, હું 4 દી પછી તને મળું છું. અત્યારે કચ્છમાં અમે ખજૂર માટે છોકરી જોવા જઈએ ને, એ બાને થોડુંક ફરતા આવશું. હા ભાઈ, તારી કાકીને બસમાં ઉલટી થાય એટલે ઘેરે રાખી છે, ઘેરે કોક જોઈએ ને. એટલે હાલો હાલો બૈરા, મેકઅપ કેટલા કરશો ઘરના બધાય બૈરા? હાલો હાલો, કચ્છમાં જવાનું છે. હું કહું, કચ્છમાં સફેદ રણ દેખાડજો હો. કચ્છમાં તને બધુંય બતાવવાનું છે, ગઢી પાડી સઈડ. અને કચ્છનું રોડ ટુ હેવન મને લઈ જજો, ત્યાં મારે બહુ બધી રીલ્સો બનાવવાની છે, ભલે ને બાજુવાળા બળી જતા. અરે એટલે તો તારી હારે કપડા મેચિંગ કર્યા છે મારા ભગવાન. હાલ તને આખું કચ્છ બતાવું. હાલ મોટા ભાઈ, તમે કચ્છમાં છોકરી જોવા જાવ છો ને, તમારે દાઢી કરી નાખવી હતી. તમે દાઢી કરી નાખી હોત ને તો તમારું થઈ જાત. હવે તમે રહી જાઓ. નંદો હાસુ કહે છે, મને લાગે છે હવે તારું નહીં થાય. કાળ મુખા પનોચાવે બુંજ મારી દીધી. વ્યા જાવ આખી પનોચાવ હજી કચ્છમાં ગયો નથી. ઓગા મારું નહીં થાય. આ પનોચાવ કાળ મુખા કયા જન્મનો મારો બદલો લેવા આવ્યા. બુંજ મારી પણ ન થાય તો છે ફરાય તો જશે ને 5 દી.